કંઈ ન બદલાય, કંઈ પણ નહીં. વેલકમ બેક ટુ લક્ષ્મી તુવેરદાર રસોઈ શો. અત્યારે તમે શીખી રહ્યા છો શેલ પાસ્તા સેલેડ. પ્રીતિબેન, આ ટોસ થઈ ગયું છે, ડ્રેસિંગ પણ રેડી છે. હવે બંને મિક્સ કરવાનું છે. ઓકે. સરસ ઓઇલ અને લસણના પાવડરનું કોટિંગ થઈ ગયું છે પાસ્તા ઉપર. એકદમ એની ફ્લેવર એકદમ સરસ બેસી જતી રહે છે. તમે કહો કે આ પાસ્તાનો જે પ્રકાર છે કોન્ચીગલી છે, એટલે લાઈક જે કોડી હોય છે એના શેપનું છે, એટલે એમાં સ્ટફિંગ થઈ જશે, જગ્યા મળી રહેશે સ્ટફ થવા માટે. હા, અંદર બધું જે હર્બ્સ છે, આપણે વેજીટેબલ્સ છે, બધું અંદર પણ થોડું સ્ટફ થઈ જાય. તમે જયારે ખાવ તો બ્લેન્ક ટેસ્ટ ના આવે, સરસ એકદમ ટેસ્ટ આવે. સલાડ રેડી છે, સર્વિંગ બાઉલમાં લઈ. ઓકે. થોડું ચીઝ ગ્રેટ કરી અને ગાર્નિશ કરીશું. ફુદીનાના પાન લીધા છે આપણે, અંદર ફુદીનાનો જ ઉપયોગ કર્યો છે. કોર્ન અને ફુદીનાથી ગાર્નિશ કરીને તૈયાર છે પાસ્તાનું એક સરસ વર્ઝન સલાડના ફોર્મમાં, શેલ પાસ્તા સલાડ. ખાસ આને તમે ચીલ્ડ કરીને સર્વ કરો તો એકદમ વધારે ટેસ્ટી લાગે છે. અને સાંજનું મીલ સ્કીપ કરીને એઝ અ હોલ મીલ પણ લેવું હોય તો પણ તમે એક બાઉલ આ સલાડ લઈ શકો. પાસ્તાની કેટલી બધી વેરાયટીઝ તૈયાર થઈ શકે છે. મીલ સ્કીપ કરીને પણ પાસ્તા એકલા માણશો તો પણ મજા આવશે. રીત લખી લો. શેલ પાસ્તા સેલેડ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 1/2 ટીસ્પૂન, લસણનો પાવડર 1/2 ટીસ્પૂન, બાફેલા શેલ પાસ્તા 1 કપ, ડ્રેસિંગ બનાવવા માટે દહીંનો મસ્કો 125 ગ્રામ, મકાઈ દાણા 1 કપ, ગાજર 1 ટેબલસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, કોથમીર 1/2 કપ, પુદીનો 2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે ચીઝ, પુદીનાના પાન અને કોર્ન. શેલ પાસ્તા સેલેડ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં દહીંનો મસ્કો લઈ તેમાં બાફેલા મકાઈ દાણા, બાફેલા ગાજર, મરી પાવડર, મીઠું, ઓલિવ ઓઇલ, કોથમીર અને પુદીનો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક કઢાઈમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણનો પાવડર અને બાફેલા શેલ પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ડ્રેસિંગ